सत्य सनातन धर्मनी जय। सद्गुरु ने शरणे नमो अने मागु प्रेम प्रसाद दया करी गुरु दीजियो हरि रसयामृत तुम्हारा गुरु जड़ जड़ी अन जड़ी से अपरम पार कोई ने उखाड़ी उखड़े नहीं भले माथे लाखों सदगुरु घणो वाणी नो दौर चालू चाल्यो। આજે ગુરુ પૂર્ણિમાનો તહેવાર આધ્યાત્મિક ક્ષેત્રે જેવી રીતે આપણે લૌકિકમાં દિવાળીનો તહેવાર કેમ કહેવાય એમ આધ્યાત્મિક ક્ષેત્રની અંદર આ ગુરુ પૂર્ણિમાનો તહેવાર કે 3 મહિના અગાઉ ભક્તો તૈયારી કરતા હોય છે કે ગુરુ પૂનમ આવશે, આપણે ગુરુના આંગણે જઈશું, ગુરુ અને શિષ્યની એકતા થશે। આજે 12 મહિના સુધી ગુરુ મહારાજ ભક્તના ઘરે જ્યારે જ્યારે આમંત્રણ આપે ત્યારે ગુરુ મહારાજ એમના ઘરે પધરામણી કરતા હોય છે। પણ આજે એક દિવસ એવો છે કે ગુરુ મહારાજ પૂરી ગતને અને ભાવભર્યું આમંત્રણ આપે કે બધા ભક્તો બધા ઘર કુટુંબ સહિત અમારા આંગણે આવી અને પ્રસાદનો લાભ લો અને અમને કૃત્ય કરો। અને ગુરુ મહારાજ પૂર્ણિમા ક્યારે પૂર્ણ થાય, ગુરુ ક્યારે પૂર્ણ કહેવાય કે પૂર્ણિમાના દિવસે ભાવભર્યો ભાવ લઈ અને ભક્ત ગુરુની અંદર ભરવા આવે, ગુરુને મળવા આવે, ગુરુની અંદર આવે અને મટી જાય। પણ આજે એક એવો માહોલ પણ જોયો કે જેવી રીતે નમિષા જે વ્યાસ ભગવાન 88,000 ઋષિઓ જ્યારે પોતાના મતિ અનુસાર ધ્યાન ધારણા અને હોમ હવન કથા કીર્તન બધા અલગ અલગ કરતા, એમાં ભગવાન વ્યાસ ગયા ત્યાં તો એટલો કોલાહલ જોયો કે જ્યાં આ ઝાડની નીચે અલગ ઋષિ કંઈક કાર્ય કરતા હોય તો ઓલા પણ કંઈક અલગ ઋષિ કાર્ય કરતા હોય। જેને જેવા ગુરુ મહારાજે જે વસ્તુ બતાવી એ પ્રમાણે હોમ હવન કથા કીર્તન આવું રીતનું ભજન બધાય કરતા, કોઈ કોઈનું સાંભળે એવો એક માહોલ આજ ખડો થયો હતો કે દેવીએ અસીમ કૃપા કરી આપણી ઉપર। આ ગુરુ મહારાજના આંગણે એવી કૃપા કરી એટલે 300 કે 350 બહેનો બેઠા હતા પણ 350 વાતો એક સાથે ચાલતી હતી। એટલું સરસ કહેવાય, એટલો માહોલ સારો કહેવાય। નમિષા રણ તો આની પાસે કાંઈ ન કહેવાય, કારણ કે આપણે તો ગુરુને મળવા આવ્યા હતા। એટલે મારા માવડીઓ આવું ન કરાય, આપણે ભલે ન કરતા તો આપણે છોકરાઓ આવ્યા એને કહેવાય। અને કાં આપણે સંયમ સેવક શા માટે નિમાશે કે ભાઈ કાંઈ એવો કોલાહલ થતો હોય તો 2 હાથ જોડો તમે કે આપણે શા માટે આવ્યા, ભજન ભાવ કરવા માટે। એક જ દિવસ આજે એવો છે 12 મહિનાની અંદર કે કોઈ અહીંયા ભાઈ નથી, કોઈ બહેન નથી, કોઈ ગુરુ નથી, કોઈ શિષ્ય નથી। અહીંયા કેવલ ને કેવલ સ્વરૂપે ભેગા થયા છે, કેવલ ને કેવલ એક નામની હદે આપણે ભેગા થયા છે। અહીંયા કોઈ નાનું નહીં, કોઈ મોટું નહીં, જેને જેવી કાલા ગેલી ભાષામાં વાણી આવડતી હતી બધાએ વાણીઓ ગાય, બરાબર ને। અને આવો માહોલ હોય ને અને ત્યારે જ વાણી શીખવાની હોય, બોલાય બધાને, પણ બોલતા બોલતા આપણે ધીરે ધીરે પાકું કરવાનું છે। અને જો પાકું કરતા કરતા મોઢે થાય આવડી જાય તો એમાંથી શબ્દ હું કહે છે એ આપણને ખબર પડે। એટલે ગુરુ પૂર્ણિમાનો પર્વ એ છે કે ભાઈ ભગવાન વેદ વ્યાસે નમિષા રણની અંદર જઈ અને જે આ કોલાહલ હતો ને એને શાંત કર્યો કે તમે બધા ઋષિઓ શું કરો છો કે અમે ભગવાનની ભક્તિ કરી છે, કોઈ કે હોમ કરી, કોઈ હવન કરે, કોઈ મંત્ર જાપ કરે છે, અલગ અલગ, કોઈ ઊંધા માથે તપ કરે છે, કોઈ મંત્ર જાપ કરે છે। અરે કે મારા વાલા એવું નથી કરવાનું, એક સાધો બસ શબ્દ સદાય જાય। તમે બધા અલગ અલગ કરો છો ને એમ નહીં, એક જ વસ્તુ એક જ શબ્દ તમે લેશો એમાં બધું આવી જશે। એવું જ્યારે નામ બતાવ્યું
ત્યારે એ નેમેશા રણની અંદર કોલાહલ હાવ એકદમ શાંત થઈ ગયો. જેવી રીતે આપણને ગુરુ મહારાજે ગાદીની અંદર બધો કોલાહલ બાદ કરાવી અને જ્યારે નામની હરે ઉભા રાખ્યા ને ત્યારે આપણને એમ થઈ ગયું, ઓહો જન્માને એટલા વર્ષ વયા ગયા છતાંય આપણે આ નામ આપણે હાથે હતું, આપણે હારે જ હતું, આપણા એક એક રૂવાડે પ્રગટ બોલતું હતું, છતાં આપણી નજર કેમ ન્યા હોતી ન ગઈ? આપણી વૃત્તિ ક્યાં ભાગતી હતી? કે ક્યાં ભાગતી હતી? કે બહાર ભાગતી હતી. કે બહાર ભાગે મેળ નહીં પડે, તન તપાસો તમારું. જ્યારે પાછા વળીને આપણે ગોતવાની કોશિશ કરી ત્યારે આપણને ખ્યાલ પડ્યો, અને ત્યારે આપણને ગુરુ વાલો લાગે છે. હોય પેલા વાલો ન લાગે. જ્યાં સુધી આપણા આંગણે ગુરુ નથી આવતા ને ત્યાં સુધી આપણે ગુરુની વાટ જોતા હોઈએ કે ક્યારે ગુરુ મારા આવે અને ક્યારે હું ગુરુનું પૂજન કરું, ક્યારે હું ગુરુની વાણી સાંભળું. એટલે એક ભક્તને એવો ભાવ જાગ્યો અને ગુરુને આરાધ કરે છે કે ગુરુ જોવશું તમારી વાત, ગુરુ વેલાયા ને ગુરુ જોવશું તમારી વાત, વેલાયા હે ગુરુ જોવશું તમારી વાત, વેલાયા ને ગુરુ જોવશું તમારી વાત, તમારા સેવકની લેવા સંભાળ, વેલાયા ને સેવકની લેવા સંભાળ, વિલંબ ન કરશો વાલા આવો ન શોભે, એ વિલંબ ન કરશો વાલા આવો ન શોભે, તમારો દીન દયાળ છે નામ, વેલાયા ને તમારો હે ગુરુ જોવશું તમારી વાત, વેલાયા ને ગુરુ જોવશું તમારી વાત, સમુદ્ર ભુવન ના વાલા તમે છો સ્વામી, સમુદ્ર ભુવન ના વાલા તમે છો સ્વામી, હે મારા પ્રાણ તણાયા ધાર, ગુરુ વેલાયા ને મારા હે ગુરુ જોવશું તમારી વાત, ગુરુજી વેલાયા ને ભવની ભાવટ ને વાલા બીજું કોણ ભાંગે, એ ભવની ભીડો ને વાલા બીજું કોણ ભાંગે, હે મારે ભીડો ના બાંગણ હાર, ગુરુ વેલાયા ને હે મારી ભીડો ના બાંગણ હાર, ગુરુ વેલાયા ને ભીડો ના ભાંગણ હાર,
ગુરુ વેલાયા બોલે જુગતિ મુક્તિ ના વાલા તમે છો સ્વામી તમે સ્વામી જુગતિ મુક્તિ ના વાલા તમે છો દાતા હે મારી ભ્રાંતિ ના ભાંગણ હાર ગુરુદેવ લાયા ને મારી હે ગુરુ દોવસો તમારી વાત ગુરુદેવ લાયા ને ગુરુ તુલસો ક્ષમને વાલા કારણ ઓ પરે એ થોડા સૂક્ષ્મ ને વાલા કારણ ને ઉપરે હે મહાકારણ માં મોજ માણનાર ગુરુદેવ લાયા ને હે મહાકારણ માં મોજ માણનાર ગુરુદેવ લાયા ને આપ દર્શન ને વાલા એક જ પલ ગણી છે આપ દર્શન ને વાલા એક પલ ગણી છે આપ દર્શન ને વાલા એક પલ ગણી છે હે માટે જન્મા મારા નો સંતાપ ગુરુદેવ લાયા ને માટે જન્મ મારા હે ગુરુ જોવશો તમારી વાટ ગુરુ વેલાયા ને દસ જંતિ ના વાલા તમે છો સ્વામી દસ જંતિ ના વાલા તમે છો સ્વામી હે મારા મન ના માનેલા મેરામ ગુરુ વેલાયા ને મારા મન ના માનેલા હે ગુરુ જોવશું તમારી વાત ગુરુ વેલાયા ને આવો જયારે ભાવ જાગે ને ત્યારે ગુરુ ગમે ત્યાં હોય ને ત્યાંથી હાજર થાય ગુરુ ગમે ત્યાં હોય કે આપણે ગમે ત્યાં હોય આપણે ગમે ત્યાં હોય કારણ કે ગુરુ તો ગમે ત્યાં છે આજે ઈશ્વરને આપણે ગમે ત્યાં ગોતવા નીકળ્યા છે પણ આપણે ખાલી એટલું જાણવાનું છે જો ગુરુના શરણે જઈને કે ગુરુ ક્યાં નથી ઈશ્વર ક્યાં નથી એ જાણવું છે તો ખોજ કરતા કરતા આપણને એટલો જ જવાબ મળશે કે ઈશ્વર ક્યાં નથી ગુરુ ક્યાં નથી ઈશ્વર અને ગુરુમાં કોઈ ફેર કારણ કે કોઈ એને ઈશ્વર કે કોઈ ગુરુ કારણ કે
ઈશ્વર તે વ્યાપક છે અને એ જ તત્વ ગુરુ રૂપે આવી અને એને ગુરુ કહેતા વિશાળ ગુરુ રૂપે વ્યાપકમાં આ પ્રગટ થાય છે. પણ કેવી રીતે પ્રગટ થાય? તો ગુરુને કોઈ દેહ તો છે નહીં, રૂપ તો છે નહીં, નામ પણ એને નથી, નામ પણ નથી, છતાં આપણને નામની સીડી બતાવી છે. નામ પછી નામે જવાય, નામ એક નિહણી છે અને નામ જ્યારે મટે, પણ ક્યારે મટે નામ? જ્યારે શિષ્ય ગુરુમાં ભળે ને ત્યારે. જ્યારે સ્થૂળ છે ને એ સૂક્ષ્મમાં ભળે, સૂક્ષ્મ કારણમાં ભળે, કારણ મહાકારણમાં ભળે અને મહાકારણમાં મોજ પછી મણાય, એ પહેલા મોજ મણાય એવું મહાકારણમાં મોજ માણનાર ગુરુજી વેલા આવો નહીં. એ ગુરુ મહારાજ બે હાથ લાંબા કરી અને આપણને બોલાવે છે. જો આપણી પાસે કળા હોય તો 2 ડગલા ભરી જાય તો એ 10 ડગલા આપણી સામો આવે છે કે મારા વાલા, જો તારે મારી તરફ જ નો મીટ હોય તો મારે તારી જરૂર છે. કારણ કે ભગવાન કૃષ્ણએ ગીતાજીની અંદર એવું કીધું, હે અર્જુન, જગત મારામાં છે, હું જગતમાં નથી. એક વખત પાછું એવું કીધું, મારામાં જગત છે, હું જગતમાં નથી. પાછું પણ ક્યાં કીધું? આ જ્ઞાન ગોષ્ઠીએ કીધું છે. જેને જગતની અંદર રહી અને જગદીશને જાણ્યો એની અંદર જગદીશ છે. તો આપણે આ જગતમાં જ છે, બીજે ક્યાંય આપણે જગદીશને ગોતવાનો નથી. આ દેહ આ થોડની અંદર રહેવાથી જ અને જગદીશને પામવાનો છે. પણ જગદીશ અલગ ક્યાંય છે નહીં, અલગ રહેવા વાળો નથી. કારણ કે રાધા કૃષ્ણ, શિવ પાર્વતી, રામ અને સીતા આ બધા સાથે જ રહેવા વાળા છે. માયા અને માયાપતિ ક્યારેય જુદા ન હોય. જો માયાપતિને જોવો હોય તો માયાની હારે થઈને જોવાનો. આ થોડની અંદર જ દેહની અંદર દેહ ભાવ મટાડી અને ગુરુનો ભાવ, ઈશ્વરી ભાવ પ્રગટ કરશું તો આ બધા સદગુરુના જ રૂપ છે, બીજા કોઈ નથી. આજ સદગુરુ વિરાટ સ્વરૂપ લઈ અને આજે બેઠા છે. કદાચ કોઈને એવું લાગે તો ઉભા થઈને એક વખત જુઓ, બધાની અંદર કોઈ બીજો ભાવ નથી. આજ બધા ગુરુ ભાવે કૃષ્ણની જેમ ગોપી કેમ મળવા જતી હતી એમ આજ ગુરુની આગળ બધાય ભક્તો ગુરુની અંદર ભળવા આવ્યા છે, ગુરુને મળવા આવ્યા છે. ગુરુની પાસે જે કાંઈ એની પાસે પ્રેમ ભાવ હતો એ ભાવ થયેલો છે. અહીંયા કોઈએ કામ કર્યું, કોઈ ભજન ગાયા, કોઈ સેવા કરી, અનેક રીતે આજે કેવી કેવી સેવા કરી. મહારાજે કીધું કે ભાઈ અમને તો કાંઈ ખબર જ નથી કે પ્રસંગ અમારા ઘરે છે કે કોના ઘરે. એટલે ભાઈ અમારા ઘરે ક્યાં છે? તમે ને અમે ક્યાં જુદા છીએ? તો હુંમાં બધે એક જ સરખો બતાવ્યો. બીજે કઈ બતાવ્યો કે હું તારો છે, મારો મારો તારો એક દીદાર રે એવો સદગુરુ લાલન છે મારો. એવો મારો ગુરુ છે. હું તારો, તું મારો, તારો મારો. આમાં જો ભાવ બીજો હોય તો જુદો છે, આમાં ભાવ બીજો નથી. આમાં કેટલા બેઠા છે? આ પટાંગણ ની અંદર એક જ આત્મા છે, બીજો છે એના રૂપ જુજવા છે. રૂપ જુજવા અનંત રૂપે ભાસે. નરસિંહ મહેતા કહે છે ને કે અનંત પટંતરો. જેવી રીતે ઝાડની અંદર અનેક પાન થઈ અને વૃક્ષની અંદર ઝૂલી રહ્યો છે, એવી રીતે આ જગત રૂપી એક વૃક્ષ છે, એની અંદર માનવ રૂપી આ બધા ડાળા પાકા છે. એના બધા થળિયું તો પણ છે સદગુરુ મહારાજ ઈશ્વર પોતે. એટલે કીધું એ ઈશ્વરને જાણવો હોય તો કેવો છે? તો ઈશ્વર કે હું એમ પકડાવ એવો નથી કે ઉત્પત પર લઈ નહીં હમારે, એ જાણે કોઈ એક જોગી રે, હમ સરીખા હમકો બોજે, ભેજા જોગે રે, આ ઉત્પત પર લઈ નહીં હમારે. જો મને ગોતતા હોય તો હું ક્યારે ઉત્પન્ન થયો જ નથી, નથી મારો ક્યારે પ્રલય થવાનો. કારણ કે જે જન્મે દેખાય ભાષે એને મટવું પડે, જે ખીલે ને એને કરમાવવું પડે છે. જે ખીલો કળી બની છે તો એને ખીલવું પડશે અને ખીલો છે ને કરમાવવું જ રહ્યું. જે ઉગે છે ને એને આથમવું જ રહ્યું અને જે જમીનમાંથી કોટો કાઢ્યો એને મટવાનું જ રહેશે, મટવાનું જ રહેશે. તો કે જમીનમાંથી કોટો કાઢ્યા પછી જો મટવું જ ન હોય, આ દેહ સ્થૂળ દેહ છે ને આ જમીનમાંથી આ હું પણાનો કોટો નીકળ્યો છે એને મટાડી અને એક એવો સાત્વિક હું પ્રગટ કરવાનો છે કે જે સાત્વિક હું ક્યારે ન મરે.
ક્યારે નો મટે, અને મટે ને તો મટે નહીં, ભળે ખરો પણ મટે નહીં, ભળી જાય મળી જાય પણ એ મટે નહીં, કારણ કે એને ઉગવાનું પછી નો રહે. એટલે આપણે કહીએ ને કે મહારાજે આપણને દિવસે અમારે વાત થઈ હતી કે ભાઈ આ સોખા હું લેવા છોડે, તો મેં કીધું ભાઈ મારી બુદ્ધિ પ્રમાણે કહું, ચોખ્ખો થઈ ગયો છે, ચોખ્ખો થઈ ગયો, એને ઉગવાનું નથી રહ્યું, એટલે એ બધાના લલાટે સડ્યો છે. અને કમોજ હોમાવામાં આવી જો ઓલાને જવને નાખે બધે હળગાવે અને કા ઉગાડે, અને આને કાંઈ નહીં, ચોખ્ખો થઈ ગયો, વાત પતી ગઈ. એમ ગુરુ મહારાજે આપણને ચોખ્ખા કર્યા છે, કર્યા કે નહીં? હા કે ના? હા, ચોખ્ખા કર્યા છે. અને ચોખ્ખા રહેવાનું કે નહીં? તો પછી કળમળ કાઢી નાખવાનું છે, થોડું ઘણું રહ્યું એટલે મુકતા જઈયો, ભલે મહારાજને જે કરવું એ કરશે. એટલે આમાં ઘણી વખત એવું થાય, મહારાજે 2 દી પહેલા દાખલો દીધો કે ભાઈ એક દાદા ને 4 દીકરા, 4 દીકરાની 4 વહુ ઘરે આવીને હાવ આમ જો ખાટલી નાખીને મોજ કરે, ઊંઘ આવતી હોય તો હો, હા, નકર આપણે બીજું કઈ. એટલે 4 દીકરાની વહુ ઘરે આવી ગઈ, ડોશીમાં આમ જો ખાટલો નાખે, ફળી આવવાનો, 4 ઓર્ડર કરાય, મોટી તું ઓલું મોટું કામ કર, તો તેને કે તું પોદળા દહેડ કે, અરે ઓલી કે મરી ગયા, આની કરતા હો થવાય જ નહીં, વહુ થવાય? હાચું કહેજો, તમે બધી વહુ છો ત્યારે બેઠી, કારણ કે હાવું તો ઘરે ગયું, હવે નવી આવ્યું ને બધી હાવું થઈ ગયું, સીધી હાવું. એટલે ઓલી નાની ક્યારું વહુ થતા થવાઈ ગયું, વહુ થવાય જ નહીં. હાહુમાં મજા છે કે ખાટલો નાખીને બધાને ઓર્ડર તો કરાય. એક દિવસ ને એટલે 3 બાઈઓ ખેતરે ગયું ને, એટલે નાની વહુ કે હે બા એક વાત કહી કે કેને વહુ, એ કે મારે હાવું થાવું. એ કે કેમ? એ કે હાવું કેવી મજા, હાહુમાં કેવી મજા આવે કે કાંઈ કામ નહીં કરવાનું, બધાની ડાબલી નામ સપટીઓ લેતું જવાનું અને બધાને કામ સીંધવાના. જેવી રીતે આપણે જ કહેતા હોય અઘરું ભજન આમાં બીજા નંબાવી દે, એટલે હારું હોય એ ઝીલવું, કોઈ અઘરું ઝીલવું જ નહીં. કોઈક લાંબા ઢાલો લઈ કે આપણને ન ફાવે. એમ ઓલી હો કે બા મારે હો નથી થવું, મારે હાવું થવું. એ કે પણ એમાં હું ન હોય, હાવું કરી દઉં તને. એક વિધિ આવે એની કે હું કે તારે પીરિયા આવે તો કામ થાય, પીરિયા હસ્તક થાય, અમારાથી ન થાય. કે તો હવે હું કરું કે તાર પીરમાં જા, બધાને આમંત્રણ દે કે મંગળવારે આવે, બરાબર? અને અમારે ને પ્રોગ્રામ છે, પ્રોગ્રામમાં તમારે ભણવાનું, નામ નહીં દેવાનું, નગર નહીં તું હાવું થા. એટલે ઓલા તો આવ્યા બધા, આજે ખાય પીને અને છે ખાટલો નાખ્યો ફળિયામાં, અને હાવ બેઠા ખાટલા ઉપર, અને હો ને બોલે ને વેવાય ને એના બધા ચારે પર બેર્યા. હાલો પછી વહુ ને બોલાવ્યો, હાવ આય તો લે કે હું તારે હું થાવ? એ કે હાહુ. એ કે તારે મારી હાહુ થાવું છે? એ કે તમારી હાહુ થોડું તો હોય, તમે મારા હાહુ છો. તો કે તો આ કોણ છે? એ કે તો મારા હારા છે. એ કે એની હાહુ થાવું છે? એ કે ભાઈ એવું બોલે કે મારે પીરિયામ બોલાવ્યા છે. એ કે તો તારે કોઈની હાહુ થવું છે? જેઠની થવું છે, જેઠાણી થવું છે? એ કે કોઈની ન થવાય. કે તો તારે થાવું કોઈની હાહુ? તે મને વાત કરી કાનમાં, પણ મારે તાને કેવું પડે ને, હાહુ થવું છે. આ જગતમાં કોઈને વહુ નથી થવું મારવાળા, હાહુ જ થવું છે બધાને. એનું કારણ શું છે? એટલે હાહુ ને રોજ કપડા ધોવા પડે, અત્યારે કોક ને પૂછ્યો ખરા, ત્યારે ઉઠીને તરત આમ તો સોકડીમાં ધરવું પડે. અને બાઈઓનો વારો આવે ને મશીનમાં નાખે, અને મશીનમાં જ નીકળે કે બા તને આવે છે ને આવું પીજો. અને બાયુ બપોર વચ્ચે હોઈ જાય, હાવ જાગે કે બા ઘડો વરસાદ આવ્યો. એટલે બી બાને ઘડવાનું. તમે જોવો જ ખરા, આ જો હું ગોડી હોય તો હા તો વાંધો નહીં. એટલે છે ને આપણે વહુ તો વહુ થઈ જવું, પાર પડી જવાનું છે, કારણ કે હવે પાછું બીજું છોકરાને મળે એમ નથી. એટલે આપણે જાળવીને જીવવાનું છે, બરાબર ને? એક તો માણ મેળ ખાધો હોય. એટલે અહીંયા વિરાટ મહારાજ કહે છે કે ભાઈ મારે ઉત્પત પ્રલય નહીં, ઉત્પત પ્રલય નહીં હમારે. એ તો જાણે કોઈ એક એવો જોગી, કોણ જાણે? કે જે સદગુરુનો બાળક હોય, ગુરુના શરણે જઈ અને આ મારા વિશે, મારા નામ વિશે જેને કોઈ મારી ભાળ મેળવી છે,
એ આને જાણી શકે કે આને ઉત્પત્ત ખરો, આને પ્રલય ખરો, આને અગ્નિ બાળે ખરું, આને પાણી ભીંજવે ખરું, આને શસ્ત્ર કાપે ખરું, અને કાંઈ કોઈ ન કરી શકે એવું નામ, એવું પદ બતાવી દીધું ગુરુ મહારાજે. એ પદે લઈ અને ગુરુ મહારાજ આજ આમાં ચોખવટ કરે છે. નિરાંત મહારાજ એ વાતની આજ ચોખવટ કરે છે કે ઉત્પત્ત પ્રલય નહીં હમારે, પણ કે આને જાણે કોઈ એક એવો જોગી, પણ કે હમ સરીખા હમકો બુજે. જો એની જેવો થવું પડે, એને ભજવો હોય તો, એને ભજવો હોય તો એની જેવું થવું પડે. તો કે કેમ? કે એ ક્યારેક કોકનો દાસ થવા આવ્યો છે કોઈને કોઈ રીતે. કારણ કે આ જગતની અંદર કોઈ ગુરુ નથી, આખું જગ શિષ્ય છે. ગુરુ સમાદાતા નહીં, આ જગ શિષ્ય સમાન. તીન લોક કી સંપ્રદા, ગુરુ કરે નિધિ દાન. ગુરુ ત્રણ લોકની સંપ્રદા, આ બ્રહ્મલોક, વિષ્ણુલોક અને શિવલોક નું બધું આપણને હુજકો પાડી દીધો. હુજકો પાડી દીધો કે ભાઈ આ ત્રણેય લોક ની અંદર શું આ બધા કરે છે, અને આને જો હરકી રીતે જાણવું હોય તો શું કરવું પડે. એટલે કે છે કે ત્રણેય લોક ની અંદર કઈ કઈ રીતે રમત ચાલે છે એ ગુરુ મહારાજના શરણે ગયા. એટલે આપણને કીધું કે ભાઈ કૃષ્ણ ભગવાને એવું કીધું અર્જુનને કે હે અર્જુન, હું તને ક્યાં રૂનો કહું છું કે આ 15 અધ્યાય મેં તારી આગળ ગાયા છતાં તને નક્કી નથી થતું આમાં હું કોણ છું. હવે તું સાંભળી લે કે આવું જ જ્ઞાન સૃષ્ટિની શરૂઆતમાં મેં સૂર્યને આપ્યું. આવું જ્ઞાન હું તને જે પીરી રહ્યો છું એ જ્ઞાન મેં સૂર્યને આપ્યું હતું. સૂર્યએ મનુને આપ્યું, મનુએ ઈશ્વાકુને આપ્યું, ઈશ્વાકુએ રાજ ઋષિઓને આપ્યું. એમ કરતા કરતા આ જ્ઞાનની માથે પડદો છવાઈ ગયો. આજે એ જ્ઞાનને હું તાજું કરવા માટે હું તારી પાસે આ ગાઉં છું. આ ગીતા હું તારી પાસે ગાઉં છું. ઓલાને વધારે સંશય કર્યો, વધારે ભ્રાંતિ થઈ. આમાં કેમ આગળ કીધું કે ગુરુ મારા ભ્રાંતિના ભાંગણહાર. કારણ કે ભ્રાંતિ કોણ ભાંગે? ગુરુ સિવાય કોઈની પાસે ભ્રાંતિ નથી. ગુરુ સિવાય કોઈનો ભ્રાંતિ ભાંગી શકે. એટલે અર્જુને કીધું કે મને હવે એક તો આ વાત નક્કી નથી થતી, અને તમે સૂર્યને ક્યારે દેવા ગયા છો જ્ઞાન? તો સદગુરુએ એને પ્રેક્ટિકલ કરી બતાવ્યું કે ભાળે ને તો બોલાય. ભાઈ કોણ ભાળે છે? કે ચંદ્ર ને સૂર્ય. આ ચંદ્ર ને સૂર્ય ભાળે ને ત્યારે બોલાણું. આમાં શું હતું? વસ્તુ રૂપી વાલો વસી રહ્યો, ત્રણે લોકમાં સવાયો. ત્રણે લોક ની અંદર જે સમાય રહ્યો છે એ હથેળી ની અંદર લાવી અને મારા વાલાએ મૂકી દીધો. લે આવડો આ કે બીજો કોઈ? કે આ જ જ્ઞાન મેં સૂર્યને આપ્યું હતું. સૂર્ય કહેતા આ તેજ છે. આંખોનો દેવતા કોણ? સૂર્ય છે. ભાળે તો બોલાય. તો કે આ સૂર્યએ ભાળ્યું, વાત સાચી. કે તો બોલ્યું કોણ? કે આ જ્ઞાન એને મનુ રાજાને આપ્યું. મનુ કહેતા મન આપણું, મનુ કહેતા મન. આ બે સૂર્યની વચ્ચે આ જે ભ્રિકુટી છે ને, ભ્રિકુટીમાં મનનો વાસો છે. આજે ઈશ્વર તત્વ જે પ્રાણાત્મા, જેને પ્રાણ આત્મા કહેવાય, એ જયારે આ શરીરની અંદર પહેલામાં પહેલો ટચ જો કોઈને થતો હોય તો મનની સાથે થાય છે. મનને ટચ થાય છે તો પ્રાણાત્મામાંથી મનાત્મા બની જાય. પણ મનાત્મામાંથી નીચે ઉતર્યો તો સંસારનો સાથ લીધો તે જીવાત્મા બની ગયો. આત્મા તો ભાઈ બધાની અંદર છે હો. આત્માને જીવ જુદા નથી. આત્માને જીવ જુદા નથી. આવરણ સડી ગયું છે. એટલે છે કારણ કે બગડી ગયું છે દૂધ. હવે દૂધનું, બગડી ગયેલા દૂધનું કઈ થાય મારી માવડી? કાંઈ ન થાય. એને વહેને ન ખવાય, એ ઉકળે જાય. આપણે એવું નથી થવા દેવું. ગુરુ મહારાજે આપણને મેળવણ નાખીને દીધું છે હો. ગુરુ મહારાજે નામ રૂપી મેળવણ નાખ્યું છે. એનું મંથન કરવાનું છે. મંથન કરશું ને ત્યારે સવારે તમે નિરાંતે જાગીને જોયું ને તો ઓહો હો, ગુરુ મહારાજે મને કેવો હીરો હાથમાં આપી દીધો. કે હવે અંજવાળું 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 આજ ગુરુજી મળ્યા ને મારે થયું અંજવાળું. અંજવાળા સિવાય બીજું મને હવે બધું બ્રહ્મમય દેખાય છે, અને બ્રહ્મમય જ ભળાય છે. પણ ક્યારે તું દૂધને મટવું પડ્યું હો. દૂધને મટવો પડ્યો, હું પણ આને મટાડવો પડ્યો, અને તુને મારે બેહારવો પડ્યો. પછી તું કોણ હતો? એક અડધી રાતે ગુરુ મહારાજે કીધું કે તારે હવે કોઈની જરૂર નહીં પડે, જા હું તારી હારે આવું છું. કોને આમાં બેહાર્યો છે? સદગુરુને પધરાવ્યો છે. ગુરુ મારે ક્યાંય ન જાય. તમે મરો તો ગુરુને મરવું પડે.
એટલે કીધું ને કૃષ્ણ ભગવાનને પાંડવોએ સહદેવે કીધું અમે મરી તમારે મરવું પડે, તો બધાને મરવું પડે. આમાં 5 પાંડવ નો રહે તો પછી ભગવાન શું કરે? આમાં 5 પાંડવ નો રહે, 5 તત્વ તો ભગવાન શું કરે? આમાં કૃષ્ણને જ આવવું જ પડે, નો રહીએ કે આમાં. આ ઈ વાત થઈ છે ત્યાં સહદેવારે, બીજી નહીં કે ભાઈ અમે રહી ત્યાં સુધી તમે રહો. એ વાતે સાચી છે, એ વાતે સાચી છે. એટલે આ નિરાંત મહારાજ કહે છે કે ઉત્પત પ્રલય નહીં હમારે, પણ આનું વાત કોણ જાણે. એટલે આ ગુરુગામી આ વાત એટલે નીકળે છે ગરગરાવ, ક્યાંય જાહેરમાં મળે એવી નથી કે હમ સરીખા હમકો બુજે બીજા સર્વ વિજોગી. બીજા ભક્તિ તો કરે છે પણ બહારની ક્યાં ગોતે છે? બહાર ભરશો તો ડૂબી મરશો, નથી ઉગરવાનો, ક્યાંય ઉગરી શકશું નહીં, મરવાનું જ છે. કારણ કે મરી ગયા કોઈ પાછું કહેવા નથી આવ્યું અમે ક્યાં ગયા. પણ આપણે તો જીવતા હોય ને ક્યાં કહી દઈએ કે મારે કાંઈ કરવાનું, મારી વાહે કાંઈ ન કરતા, કારણ કે મારે જે કરવાનું હતું ને બધું મેં પહેલા કરી લીધું. આપણે કાંઈ કરવાનું ખરું ભાઈ? હે, તમારી વાહ કોઈ દાડો ન કરે કઈ વાંધો ખરો? કોઈને વાંધો હોય તો કેજો, એ તો કરવો જ પડે ને. હજી કઈ આપણે થોડું, એટલે પ્રજાને કહીને જવાનું મારી વાંહે કળપાવતા નહીં. કારણ કે સંતો સંત બનાવ્યા છે આપણને, અને સંતોનું કળપાવાનું ન હોય. સંતોના દાડા ન હોય ને ભંડારા હોય. કરવો હોય તો ભંડારો કરાય, પણ એની વાંહે દાડા ન કરાય, કળપાવાય નહીં. અને કળપાવે કોણ? 4 માટલી તો એક માટલીમાં ફોડી નાખી. હે, 4 વાત બતાવી, 4 માટલી જ હતી પણ એક જ માટલીમાં બતાવ્યું. જો આમાં જો તું શોખ બીજો કોઈ ઈ જ હતો ને, હે, પ્રગટ કરીને બતાવ્યો કે જો, અને હવે તું બહાર નજર નાખ. અને એને જો ઘાટ ભાંગીને બતાવ્યો, દેહ દશા ટાળીને બતાવી. આપણે મર્યા પછી આપણે જાણવા જાય તો ક્યાંથી જાણે? પણ આ તો આમ સામે બતાવ્યું, લે આ તું મરી ગયો, હવે તું આમાં છો કે નહીં? તો કે હું આપમાં હતો, હવે વ્યાપમાં થઈ ગયો. હવે અત્યાર સુધી હું આપમાં હતો, હવે હું વ્યાપમાં થઈ ગયો. પેલા હું ઘટમાં હતો, મઠમાં ને પટમાં, હવે રમતો થઈ ગયો. હવે મારે ક્યાંય જવાનું આવવાનું રહે? હવે એની ઈચ્છાએ જાય. તો કોઈ પણ માણસ દેહ છોડે ને, કદાચ આપણે સત્સંગ કરવા જઈએ તો ક્યારે કોઈ દે નહીં કહેવાનું કે નિર્વાણ પામ્યા, નહીં, સ્વધામ ગયા, પોતાના ધામમાં. કારણ કે તમે જે ભક્તિ કરી, તમે જે નાણું મેળવું છે એવું જ તમને ધામ મળવાનું છે. એમાં કોઈની બેમત કોઈ ન જાણી શકે, કોઈ ન જાણી શકે. એક દાખલો છે ને કે ભાઈ એક સંત હતા, આખી જિંદગી એને ભજન કર્યું, પણ છેલ્લે એના છેલ્લાને કીધું કે ભાઈ હું સ્વર્ગમાં જઈશ ત્યારે દુદુંબી નગારા વાગશે, હું મરીશ ને એટલે દુદુંબી નગારા વાગે ને તો સાચો સમજો કે મારા ગુરુનો બોલ સાચો હતો. અને ગુરુ વળતે દી 5 દી કેડે દેહ છોડી દીધો, પણ દુદુંબી નગારા ન વાગ્યા. અને શિષ્યો હતા બધા વિલંબમાં પડી ગયા, ત્યાં નગારા ન વાગ્યા તો ગુરુ મહારાજ ગયા ક્યાં? એટલે આજુબાજુમાં વાયક મોકલ્યા કે અમારા ગુરુ મહારાજ નિર્વાણ પદને પામ્યા છે. એટલે એના જે ગુરુ ભાઈલા હતા એ બધા આવ્યા કે ગુરુ મહારાજ શું કઈ કીધું તું ખરું? કે હા, કે હું જાઈશ ને એટલે દુદુંબી નગારા વાગશે. એ કે વાગ્યા? કે વાગ્યા નથી. કે તો ગુરુ હજી ગયા નથી. જોજો, બગલમાં દબાવીને રાખશો નહીં, ગુરુ હોય કે છેલ્લા. આ તો બધાની વાત છે. દબાવીને રાખ્યું તો હજી એમાં જ આવવાનું રહેશે. હારું ઓલું કહેવાનું ભૂલી ગયો, ઓલું બંડલ લે પડ્યું, બુદ્ધિ ન સડી જાય. આવું તો થવું જ ન જાય, આવું ન થવું જોઈએ, બરાબર ને? એટલે જે હોય એ ખુલ્લું કહી દેવાનું, ગમે ત્યારે છેલ્લે જાય ની પેલા ખુલ્લું કરતું જવાનું છે. એટલે ગુરુ મહારાજના દુદુંબી ન વાગ્યા એટલે ઓલા એના ગુરુ ભાઈઓ હતા ને કે ક્યાં મહારાજ હુતા હતા અને ક્યાં એના પ્રાણ ત્યાગ થયા. તો કે બોરડીના ઝાડ નીચે હુતા હતા અને અહીંયા બરાબર ખાટલો હતો, ઓલા ક્યાંય ખાટલો નાખો. અને ઓલા સંતના હુતા જોયું ઉપર પાકળ ટેરા જેવું બોર હતું, લાલ ટમેટા જેવું. હા, એ કે ઓલું બોર ઉતારો. એ કે ગુરુ મહારાજ અહીંયા છે. કે જોવો તમે જરી કમતી સુરતા ભટકે તો કેવું થાય. એટલે સુરતાને તો ખાસ સાદ રાખવી. સુરતા કરતા વ્રતિનું ધ્યાન રાખવાનું છે. સુરતા બને ને પછી ન ઠગે કોઈને, પણ વ્રતિ ઠગી જાય છે. વ્રતિ કરતા આપણા ખોટા વિચારો, જ્યાં સુધી ખોટા વિચારો આપણે અંદર આવે છે ત્યાં સુધી એ વ્રતિ છે. જ્યારે સતના વિચાર આવશે, જ્યારે પોતાના જ વિચાર આવશે, જ્યારે સદગુરુના જ વિચાર આવશે, જ્યારે ઈશ્વરમય જ વિચાર આવશે, જ્યારે આખી ગુરુની ગત છે, એ ગત હું છું અને હું સૌ એ ગુરુ છે, એમાં કાંઈ ફરક નથી, ત્યારે ક્યારેય સુરતા ન હોય એવું કબે બને જ નહીં, ક્યારેય ન બને. એટલે કીધું કે ભાઈ હમ સરીખા હમકો બુજે
જે ગુરુ સમાન થાય એ જ ગુરુને ભજી શકે. કારણ કે ગુરુની પાસે હતું ને એ બધું નિસોવીને એને આપી દીધું. એક પણ કળા એને રાખી નથી. તો કે ઘણી જગ્યાએ કહેવામાં આવે કે એક કળા ગુરુ રાખે, પણ એ ક્યાં? શસ્ત્રની કળા, વિદ્યા કળા નહીં, શસ્ત્રની કળા. કદાચ ગુરુની સામે છેલ્લો ચો થાય છે, એટલે થતા થાય જ છે. જરા કે કાંક કહો તો હું કાલથી નહીં આવું, લઈ લો, હું કરી લેવું. અલગ અડ્ડો જમાવે, એ મળે ફોન કરવા ક્યારે કોઈ અરે ભરે કરે, પણ ગુરુની સામે ક્યારે કોઈ ન થઈ શકે. કારણ કે એ જ પોતે ગુરુ હોય છે. ગુરુ પોતે હોય છે. ગુરુ કોઈ દે જુદો ન થઈ શકે. ગુરુ જન્મે નહીં, ગુરુ મરે નહીં, ગુરુ ધરે નહીં, જનની ગર્ભે વાસ અને મરે અને જન્મે ને એ તો માયાનો વિલાસ છે. આ બધો માયા છે. આ માયાની અંદર માયાપતિ રમી રહ્યો છે. પરમાત્મા પોતે, સદગુરુ પોતે રમવા આવ્યો છે અને એ જ બોલે છે અને એ જ સાંભળે છે. આમાં કોઈ બીજો નથી. કોઈ એમ કે આ બોલે ના સાંભળે નહીં. જે બોલે છે ને એ જ સાંભળે છે. જે વિચાર આપે છે ને એ જ વિચારે બોલાય છે. બીજા કોઈ વિચારે બોલાતું નથી. આ કોઈ ગોખીને આવતું નથી, ગોખાય એવું છે નહીં. એટલે કીધું ભાઈ હમ સરીખા હમકો બૂઝે, બીજા સર્વ વિજોગી. વિજોગી એટલે જેને પામ્યા જ નથી. ભલે કદાચ ગુરુના શિષ્ય થઈ ગયા હોય, કહેવાતા હોય, પણ ગુરુ ગરજ વિના ગુરુ જેને કર્યા છે એને ક્યારે મુક્તિ ન મળે. કે ગુરુ રે કર્યા પણ એને ગરજ નહીં. હે ગરજ વિના ગુરુ કાતે ઓય રે એવા ગુરુના હે વચન તમે રોબે ધરો. કાફરો વાદણીઓ જેવા રે એવી સો ને વાતો તમે સાંભળે તોય તમે